આજે આવો આપણે સાચો વિશ્વાસ અને અદ્રશ્ય દુનિયા શીર્ષક દ્વારા પરમેશ્વરના વચનોને વહેંચીએ. આ ઉપદેશના દ્વારા આવો આપણે બાઇબલમાં આ પ્રશ્નનો ઉત્તર જાણીએ કે આપણો સાચો વિશ્વાસ ક્યારે પ્રગટ થશે. ભાઈઓ અને બહેનો, શું કોઈને વિશ્વાસના વિના બચાવી શકાય છે? બાઇબલ જરૂરથી કહે છે કે વિશ્વાસના વિના બચાવવું અશક્ય છે. પરમેશ્વરના વચનોને માનવા માટે જે આપણે જોઈએ છીએ તે વિશ્વાસ છે. તેના સિવાય જ્યારે આપણે આજ્ઞાકારી હોઈએ છીએ તો પરમેશ્વરની આજ્ઞાઓ, નિયમો અને શિક્ષાઓનું પાલન કરવું સંભવ છે. આપણે તે વાતની ખાતરી કરવા અસમર્થ છીએ કે આપણો વિશ્વાસ મજબૂત છે કે નબળો, કેમ કે વિશ્વાસ અદ્રશ્ય આત્મિક દુનિયામાં રહે છે. જો કે આપણા વિશ્વાસને જોવો અસંભવ છે. જે જુદી પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થઈએ છીએ તેનાથી પ્રગટ થાય છે કે આપણી પાસે કેવા પ્રકારનો વિશ્વાસ છે. પોતાના શાળાના દિવસોમાં શું તમે ક્યારેય વિજ્ઞાનના વર્ગમાં લિટમસ પેપર ટેસ્ટનો ઉપયોગ કર્યો, જેથી આ ખબર પડી શકે કે કેટલું એસિડિક છે કે ક્ષારયુક્ત છે? પહેલી નજરમાં આપણે આ નથી ઓળખી શકતા કે કોઈ સોલ્યુશન એસિડિક છે કે ક્ષારયુક્ત. આપણે ફક્ત પોતાના આંખોથી નથી બતાવી શકતા, પરંતુ જ્યારે લિટમસ પેપરને એક સોલ્યુશનમાં રાખવામાં આવે છે તો તેનો રંગ બદલ જવાના પ્રમાણે તેની ઓળખાણ કરવામાં આવે છે કે તે એસિડિક છે કે ક્ષારયુક્ત છે. તમે તેને પોતાના શાળાના દિવસોની યાદ કરી શકો છો. આપણા વિશ્વાસની સાથે પણ એવું જ છે. શું ફક્ત આપણી આંખોથી વિશ્વાસની દુનિયાને જોવું શક્ય છે? નહીં, આપણે નથી જોઈ શકતા. ફરી પરમેશ્વર આપણા વિશ્વાસને કેવી રીતે માપે છે, જે અણદેખ્યું છે? આ તે સમય છે જ્યારે તે આપણે પણ આત્મિક લિટમસ ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. આપણી સામે આવનારી દરેક પરિસ્થિતિને આપણામાંથી દરેકને વિશ્વાસના પ્રમાણને પ્રગટ કરવાના માટે વિશેષ રૂપથી તૈયાર કરવામાં આવે છે. જે લોકો કોઈ પણ સ્થિતિમાં ક્યારેય નથી ડગમગાતા તેઓ અંત સુધી પરમેશ્વર પર પૂર્ણ વિશ્વાસ રાખે છે. એવું એટલે છે કેમ કે તેમનું માનવું છે કે પરમેશ્વર હંમેશા તેમની સાથે છે. તેનાથી ઉલટું કમજોર વિશ્વાસ લોકો સહેલાઈથી પોતાની આસપાસના લોકોથી પ્રભાવિત થાય છે. એક એવો દિવસ આવશે જ્યારે તેમનો વિશ્વાસ પ્રગટ કરવામાં આવશે. એટલે બાઇબલ કહે છે, પોતાની જાતને પારખો કે વિશ્વાસમાં છો કે નહીં. આવો આપણે 2 કોરિન્થી અધ્યાય 13 પર એક નજર નાખીએ. 2 કોરિન્થી અધ્યાય 13 વચન 5 કહે છે, પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહીં. આપણે પોતાને પારખવા જોઈએ કે વિશ્વાસમાં છો કે નહીં. વિશ્વાસના વિના ઉદ્ધાર પ્રાપ્ત કરવું અસંભવ છે. પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહીં. પોતાને ચકાસો. આપણે આ જોવા માટે પોતાને પારખવાની જરૂર છે કે શું આપણે ખરેખરમાં વિશ્વાસમાં છીએ. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? ખ્રિસ્ત આપણામાં છે એટલું જ નહીં, આત્મા અને કન્યા પણ આપણી સાથે છે. આપણે બધા માનીએ છીએ કે આપણી પાસે દ્રઢ વિશ્વાસ છે. જો કે આપણો વિશ્વાસ તે પરિસ્થિતિઓના પ્રમાણે બદલાય છે. તો આપણે સમજી શકીએ છીએ કે આપણો વિશ્વાસ ખરેખરમાં તેટલું મજબૂત ન હતો જેટલો આપણે વિચાર્યો હતો. આ એક ખૂબ મોટી સમસ્યા છે. આવો આપણે ફરીથી વચન 5 જોઈએ. પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહીં. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી, જો તમે તપાસમાં માન્ય થયા નથી તો તમે ઉદ્ધાર પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થાવ છો. જો પરમેશ્વર કહે છે કે આપણે પરીક્ષણમાં નિષ્ફળ થયા છીએ તો તેનો અર્થ આ નથી કે આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરવામાં અને સ્વર્ગમાં પ્રવેશ કરવાથી બહાર રાખવામાં આવ્યા છીએ. વચન 6 કહે છે, મારી એવી આશા પણ છે, તમે જાણશો કે અમે નાપસંદ નથી. હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખરાબ કામ ન કરો. અમે સફળ દેખાઈએ એ માટે નહીં,
우리가 믿음에 있는가? આપણે હંમેશા પોતાને પારખવા જોઈએ કે આપણે વિશ્વાસમાં છીએ કે નહીં. 신을 확정하라고 했습니다. શું હું ખરેખર માં 나의 삶이 પ્રતિદિવસ વિશ્વાસમાં જીવી રહ્યો છું? 그래서 하루를 살아가는가? તે બધું શું છે જે વિશ્વાસના વિના કરવામાં આવે છે? પાપ છે. બાઇબલ આપણને આ સત્યના માટે જાગૃત કરે છે કે જે કંઈ પણ વિના વિશ્વાસના કરવામાં આવે છે તે પરમેશ્વરની દ્રષ્ટિમાં એક પાપ છે. પછી હવેથી આપણે શું કરવું જોઈએ? ભલે કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય, આપણે હંમેશા આપણી સાથે બનાવેલા પરમેશ્વરના કરારના માર્ગના પ્રમાણે ચાલવું જોઈએ. જે અફવાઓ અને કઠણ પરિસ્થિતિના કારણે આપણો વિશ્વાસ નબળો થઈ જાય છે 이런 어떤 상황 논리에 કે ગાયબ થઈ જાય છે, 우리 તો પરમેશ્વર ખરેખરમાં 우리 속에 આપણામાં નથી, ખરું ને? માથ્ય અધ્યાય 7માં આપણે આ બાબતના વિશે ઈશુની શિક્ષાની ખાતરી કરી શકીએ છીએ. આવો આપણે માથ્ય અધ્યાય 7 વચન 24 જોઈએ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે તેને એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બનાવ્યું. વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડા થયા અને 그 집에 부딪히 તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહીં. જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી તેને એક મૂર્ખ માણસની જેમ છે, 사람 같은 જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડા થયા, તે ઘર પર સપાટા લાગ્યા અને શું થઈ ગયું? 무너진다. તે પડી ગયું અને તેનો મોટો નાશ થયો. 외부의 어떤 સામાન્ય સમયમાં રેતી પર બનાવેલું ઘર અને ખડક પર બનાવેલું ઘર બંને સારી રીતે નિર્મિત દેખાડે છે. 두 종류의 그 집들이 다 건재합니다. 그러나 જો કે વરસાદ વરસે છે અને પૂર આવે છે અને તોફાન ચાલે છે 태풍이 불고 여러 가지 અને દરેક પ્રકારની અકલ્પનીય સ્થિતિઓ ઉત્પન્ન થાય છે, 된다면 그 ત્યારે આપણને ખબર પડે છે કે તે વિશ્વાસનું ઘર ખડકની પાયા પર બનાવવામાં આવ્યું છે કે આ તે ઘર છે જે નષ્ટ થશે, આ અંતમાં પ્રગટ કરવામાં આવશે. 성경 આ કારણે બાઇબલ કહે છે હંમેશા પોતાને પારખો કે વિશ્વાસમાં છો કે નહીં. આપણે પોતાની જાતને પૂછવું જોઈએ, શું હું ખરેખરમાં તે વિશ્વાસમાં દ્રઢ છું જે પિતા અને માતા દ્વારા પ્રદાન કરવામાં આવ્યું છે? કોણ આપણી મદદ કરી રહ્યા છે? કોણ આપણું નેતૃત્વ કરી રહ્યા છે? સિયોન કેવા પ્રકારની જગ્યા છે? 이 안전한 처소 ભલે પરમેશ્વર આપણને સમય સમય પર બતાવે છે 수도 없이 말씀을 주시는 કે સિયોન એક શાંતિપૂર્ણ નિવાસ સ્થાન છે, પરંતુ શું હું તેની પર કોઈ શંકા તો નથી કરતો? ભાઈઓ અને બહેનો, 아버지께서 સિયોન તે સ્થાન છે જ્યાં આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની સાથે છીએ. તેથી જ આ 2 કોરિન્થી અધ્યાય 13માં લખ્યું છે, 믿음에 있는가? પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહીં, પોતાને ચકાસો. 여러분, બધા લોકો 하나님에 대한 વિના કોઈ વિશ્વાસના પરમેશ્વરને માનવાનો શું અર્થ છે? 이유가 없지 않습니까? દરેક સાબા દિવસ પર પરમેશ્વરના વચનોને કેમ સાંભળીએ છીએ 이 모든 일들은 અને તેમની બધી શિક્ષાઓ શીખવાનો પ્રયત્ન કેમ કરીએ છીએ? 우리가 믿음을 갖고 또 하나님께서 주신 શું આપણા માટે વિશ્વાસમાં વધવા અને પરમેશ્વરની શિક્ષાઓના પ્રમાણે જીવવા માટે નથી? 그래서 우리가 પરમેશ્વર આપણા વિશ્વાસને જેને જોઈ નથી શકાતો 하나님께서는 보게끔 પ્રગટ કરવા માટે આપણને જુદી જુદી પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. 상황을 주십니다. પ્રતિનિધિ ઉદાહરણ જંગલમાં 표본이 되었던 사례 ઇઝરાયેલીઓની 40 વર્ષોની યાત્રા. જ્યારે તેઓ મિસરથી બહાર આવ્યા 나올 때 તો ઇઝરાયેલીઓની પાસે કેવા પ્રકારની અપેક્ષાઓ હતી? 가졌겠습니까? મિસરથી બહાર આવવા પર તેમણે કહ્યું, આપણા સર્વશક્તિમાન પરમેશ્વર કેટલા મહાન છે, 정말 참 대단하시다. જેમણે મિસરના રાજા ફેરોનને હરાવી દીધો. 10가지의 어떤 10 વિપત્તિઓના દ્વારા પરમેશ્વરનું સામર્થ્ય જોયા પછી ઇઝરાયેલી આ અહેસાસની સાથે મિસરથી બહાર નીકળ્યા 이스라엘 백성들은 전부 다 느끼고 나온가? કે પરમેશ્વર દરેક વસ્તુ નિયંત્રિત કરે છે. 일순간적인 믿음이 જો કે તે અસ્થાયી વિશ્વાસ હતો, તેમણે વિશ્વાસની સાથે લાલ સમુદ્રને વિભાજિત કરનારા પરમેશ્વરના અદ્ભુત કાર્યને જોયા 장면도 목격했고 홍해 바다를 건넜습니다. અને તેને પણ પાર કર્યો. 완전히 다 એટલું જ નહીં, 하나님의 તેમણે પરમેશ્વરની અદ્ભુત અને નિર્વિવાદ શક્તિને પણ જોઈ, 백성들이 정말 참 부인할 수 없는 하나님 જેમણે આખી મિશ્રની સેનાને એક જ વારમાં નષ્ટ કરી. 또 체험했던 그런 순간이었습니다. 근데 광야 생활 પરંતુ તો પણ તેમણે જંગલમાં પ્રવેશ કર્યો. સાચે જ 광야라고 하는 곳은 આ એક જંગલ હતું. 말 그대로 황무지 땅입니다. 한 달 정도 તેમણે વિચાર્યું કે મુસાફરીમાં 1 મહિનાનો સમય હતો
પરંતુ જેમ કે આ પ્રવાસ આશા કરતાં વધુ સમય ગયા તો તેમનું ભોજન ખતમ થઈ ગયું. તેમણે પાણીની શોધખોળ કરવાનો પ્રયત્ન કર્યો, 또 물을 구하려고 보니까 પરંતુ જંગલમાં કોઈ પણ નદી ન મળી. 황야에서 그 물이 તેમના પીવા માટે કોઈ પાણી ન હતું. જેમ જેમ વાતાવરણ પ્રતિકૂળ થતું ગયું અને તેમણે કઠણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, 각자가 가지고 તેઓ પોતાનો વિશ્વાસ ખોવા લાગ્યા. છેવટે તેમનો વિશ્વાસ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો. જ્યારે તેમની આસપાસના લોકોએ કચકચ અને ફરિયાદ કરી તો તેમણે પણ એવું જ કર્યું. 여러분 믿음은 ભાઈઓ અને બહેનો, 2 કોરિન્થી અધ્યાય 13 વચન 5 કહે છે 뭐라고 했습니까? કે આપણે પોતાના વિશ્વાસની સાથે શું કરવું જોઈએ. 갖추고 있는지 આપણે હંમેશા આ વિચારવું અને પારખવું જોઈએ કે પરમેશ્વરની સામે 확정을 하라. આપણો વિશ્વાસ સાચો છે કે નહીં. 그 이스라엘 백성들은 ઇઝરાયલીઓએ છેવટે પરમેશ્વરના પ્રત્યે વિશ્વાસ ખોવી દીધો. 앞에 내보이기 시작한 겁니다. 애굽 땅에서 જ્યારે તેઓ પાસખાની શક્તિથી મિશ્રની બહાર નીકળ્યા 왕권 ત્યારે ફેરોએ પણ જેની પાસે મહાન અધિકાર હતો સંપૂર્ણ રીતે પરમેશ્વરની સામે આત્મસમર્પણ કરી દીધું. 항복을 했습니다. તમે બધા મુક્ત છો, હવે મિશ્રમાં ન રહો, 이제 애굽 હવે આ દેશમાંથી નીકળી જાઓ. 이렇게 해서 6월 શું આ રીતે ઇઝરાયલીઓએ પાસખાની શક્તિથી મુક્ત થઈને જંગલમાં પોતાનું જીવન શરૂ નહીં કર્યું હતું? જંગલમાં તેમની પર અત્યાચાર કરનારા કોઈ ફેરો ન હતા. તેમની મજાક કરનારું કોઈ મિસરી ન હતું. ત્યાં કોઈ પણ તેમને સોળ મારનાર, કોઈ દમનથી મફતમાં કામ કરાવનાર ન હતું. 또 없습니다. તેઓ ખૂબ શાંતિમાં જીવી રહ્યા હતા. ભલે તેઓ શાંતિથી જીવતા દેખાયા, પરંતુ તેમના માટે કંઈક રાહ જોઈ રહ્યું હતું. આ એક એવી પરિસ્થિતિ હતી જે તેમના સાચા વિશ્વાસને પ્રગટ અને ખુલ્લું કરતી હતી. ભોજન અને પાણી માનવ અસ્તિત્વના માટે જરૂરી છે, 생존의 તો પણ આ 2 મહત્વપૂર્ણ વસ્તુઓ જંગલમાં ન હતી. 두 가지가 બીજી બાજુ મિસરમાં ભલે તેઓ ગુલામ હતા, પરંતુ તેમની પાસે ખાવા અને પીવા માટે ઘણું બધું હતું. ત્યાં હંમેશા પૂરતું ભોજન હતું. 있었습니다. આનાથી ઉલટું પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અને લાલ સમુદ્રને પાર કર્યા પછી તેઓ તે જંગલમાં આવ્યા જ્યાં ભોજન અને પાણી ન હતું. 자, 이런 이제 પરમેશ્વરની શક્તિને જોયા ઉપરાંત જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિઓ તેમની પર આવી 그 권능을 그렇게 수도 없이 많이 보았던 사람들이 તો તે ક્ષણથી તેમના વિચાર સંપૂર્ણ રીતે બદલાઈ ગયા. 가지고 있었던 우리 તેઓ 하나님 ઘોષણા કરતા હતા, આપણા પરમેશ્વર સર્વશ્રેષ્ઠ છે. 광야라는 어떤 પરંતુ જંગલમાં તેમનો નબળો વિશ્વાસ ખુલ્લો થયો. 그래서 તો પરમેશ્વરે કહ્યું, તેમની પાસે કોઈ વિશ્વાસ નથી. જો તેમની પાસે વિશ્વાસ હોત તો તે આ રીતેનું વર્તન કેવી રીતે કરી શકતા હતા? 광야 શું જંગલનું જીવન આપણને આ પ્રતિબિંબિત કરવાનો અવસર નથી આપતો 우리 믿음 કે આપણને વિશ્વાસના માર્ગ પર કેવી રીતે ચાલવું જોઈએ? 주신 내용 아니겠습니까? બાઇબલ શીખવાડે છે કે જંગલમાં તેમનું જીવન 한번 보여주신 આપણા માટે ઉદાહરણ અને પડછાયાનું કામ કરે છે. 하고 있습니다. જો પરમેશ્વરે તેમને એક સારું વાતાવરણ આપ્યું હતું અને તેમને અનુકૂળ પરિસ્થિતિઓના દ્વારા આગળ વધાર્યા હોત 외부적인 તો ઇઝરાયલીઓએ ફરિયાદ ન કરી હોતી. 것들하면 더 ભલે પરમેશ્વરે તેમને સ્વતંત્રતા આપી, પરંતુ જ્યારે તેમના વિના કોઈ ભોજન કે પાણીના વાતાવરણમાં નાખી દીધા હતા તો તે પરમેશ્વરના વિષયમાં ભૂલી ગયા. આ સ્થિતિમાં તેમના મન ખાલી થઈ ગયા અને તે પરમેશ્વરની શક્તિ, અધિકાર અને પ્રતિજ્ઞાઓને સંપૂર્ણ રીતે ભૂલી ગયા. બધા લોકો પુનર્નિયમ અધ્યાય 8 ફક્ત એક ઇતિહાસ નથી કે 3500 વર્ષ પહેલા શું થયું હતું. આજે આપણે તેમની સાથે પોતાના વિશ્વાસની સરખામણી કરવાની જરૂર છે કે આપણે તેમાંથી અલગ છીએ કે નહીં. આવો આપણે પુનર્નિયમ અધ્યાય 8 વચન 1 પર નજર નાખીએ. આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો અને જે દેશ આપવાના યહોવાએ તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો. યહોવા તમારા ઈશ્વરે 40 વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યા તે તમે યાદ કરો. 이 આપણે હંમેશા પોતાને યાદ અપાવવું જોઈએ કે જંગલમાં શું થયું હતું. આ સંદેશ માત્ર તે દિવસોમાં ઇઝરાયલીઓ માટે ન હતું. 아닙니다. ઈશુએ આપણને આ કહેતા કે જે હું તમને કહું છું તે જ બધાને કહું છું શીખવાડ્યું કે આ સંદેશ બધાને માટે છે. 이스라엘이라는 શું પરમેશ્વરે ઇઝરાયલના લોકોના ઇતિહાસના દ્વારા આખી દુનિયાને પોતાની ઈચ્છા નહીં જાણવા દીધી છે? 아니겠습니까? 그럼 전 ઇઝરાયલના લોકોના વિષયમાં પરમેશ્વર આપણને શું કરવાને કહી રહ્યા છે? 40 આપણે જંગલમાં ઇઝરાયલીઓની 40 વર્ષોની યાત્રાને નહીં ભૂલવી જોઈએ.
반드시 어떻게 해요? 날마다 આપણે તેને દરરોજ યાદ રાખવું જોઈએ 그들의 믿음 અને આપણા વિશ્વાસને માપવા અને પરીક્ષણ કરવા માટે એક યંત્રના રૂપમાં ઉપયોગ કરવું જોઈએ. આ વચન 2 માં લખેલું છે, તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે કેમ એ જાણવા માટે તથા શું 너를 낮추심 પારખું કરવા યહોવા તમારા ઈશ્વરે 40 વર્ષ સુધી 보셨다 하고 있어요. પરમેશ્વરે શું પરીક્ષા લીધી? 뭘 시험- છેવટે પરમેશ્વરે કોની પરીક્ષા લીધી? આ વખતે પરમેશ્વર આત્મિક ઇઝરાયલીઓના વિશ્વાસની પરીક્ષા લઈ રહ્યા છે, જે વિશ્વાસના જંગલમાં ચાલી રહ્યા છે. 믿음을 지금 하나 પરમેશ્વર હવે તમારા વિશ્વાસને માપી અને પારખી રહ્યા છે. 것입니다. તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે કેમ એ જાણવા માટે તથા પારખું કરવા યહોવા તમારા ઈશ્વરે 40 વર્ષ સુધી આ જાણવા માટે કે આપણા મનમાં શું છે. પરમેશ્વર આપણને જુદી જુદી પરિસ્થિતિઓથી પસાર થવાની મંજૂરી આપે છે. વચન 3, અને યહોવાએ શું કર્યું? તમને નમ્ર બનાવવા માટે અને તેઓને બીજું શું કર્યું? 했다고요? તમને ભૂખ્યા રહેવા દીધા. 우리에게도 해보시고. 왜 જ્યારે પર્યાવરણ બદલાઈ ગયું 그들이 તો આ પ્રગટ થયું કે તેના વિશ્વાસનું ઘર રેતી પર બન્યું હતું કે ખડક પર. જ્યારે પર્યાવરણ બદલાય છે તો આ પરમેશ્વરના લોકોના માટે નિર્ણયની એક મહત્વપૂર્ણ ક્ષણ બની જાય છે. 광야 40년 આપણે જંગલમાં 40 વર્ષોની યાત્રાને યાદ રાખવી જોઈએ. 되겠습니다. અને યહોવાએ તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા અને તમે જાણતા નહોતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માનનાથી તમને પોસ્યા. એ માટે કે યહોવા તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક વચનથી માણસ જીવે છે. 이 40년 આ 40 વર્ષ દરમિયાન તમારા શરીર પરના વસ્ત્રો ઘસાઈ ગયા નહીં અને તમારા પગ સૂજી ગયા નહીં. એટલે આ વાત તમે સમજો કે 그 아들을 징계 જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવા તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે. તેથી તમારે યહોવા તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, 도를 행하며 તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી. છેવટે એવું કરવાથી શું થશે? કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને એક સમૃદ્ધ દેશમાં લઈ જાય છે, એટલે પાણીના વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચ પ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણા તથા જળ નિધિઓવાળા દેશમાં, ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોના દેશમાં, જૈતુન તેલ અને મધના દેશમાં, જ્યારે તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહીં એવા દેશમાં, વળી કોઈ વસ્તુની ખોટ નહીં પડે, તેમજ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે એવા દેશમાં લઈ જાય છે. ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવા તમારા ઈશ્વરે જે સમૃદ્ધ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાની સ્તુતિ કરશો. દૂધ અને મધ વહેનારા કનાન દેશમાં ઇઝરાયેલીઓની આ માર્ગના દ્વારા માર્ગદર્શન કરવામાં પરમેશ્વરની શું ઈચ્છા હતી? આ તેમણે આશીષ આપવા માટે હતું. આપણને આ દુનિયામાં લઈ જવાના માટે જ્યાં આપણે પરમેશ્વરની સ્તુતિ કરીશું. તેમણે વિશ્વાસના જંગલમાં 저절로 나올 수 있을 આપણી યાત્રાની વચ્ચે શું રાખ્યું છે? 만하기 위해서 그 એક પરીક્ષા. 뭘 두셨습니까? પરમેશ્વરે કહ્યું કે બધાની પરીક્ષા લેવામાં આવશે. 해보셨다 하고 있습니다. આ તપાસવા માટે કે ઇઝરાયેલી દૂધ અને મધ વહેનારા કનાન દેશમાં પ્રવેશ કરવાને યોગ્ય છે કે નહીં. 그런 믿음을 પરમેશ્વરે જંગલમાં પૂરા 40 વર્ષોમાં ભૂખ, 동안 줄이게 તરસ, જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓ 하시고 외부 અને કઠિનાઈઓની સાથે 약을 받게 해서 તેમના વિશ્વાસની પરીક્ષા લીધી. 고통 가운데 있게도 하시고 પરમેશ્વર આ પણ જોવા ઈચ્છતા હતા કે તેઓ મૂર્તિઓની પૂજા કરશે કે નહીં. 여러 જંગલમાં 40 વર્ષો સુધી બધા પ્રકારની સ્થિતિઓ પ્રગટ થઈ. 많은 일어났습니다. 이제 앞으로 પરમેશ્વર તેમના મોંથી નીકળેલી દરેક વાત સાંભળી રહ્યા હતા. 우리가 앞으로 어떻게 살 것인가? આપણે ભોજનના વિના કેવી રીતે રહી શકીએ છીએ જ્યારે આપણી પાસે જવાના માટે આટલો લાંબો રસ્તો છે? 어떤 말이 나오든 કદાચ અમે મિસરમાં જ રહેતા. 거기에서 આ ત્યારે હતું જ્યારે પરમેશ્વરે ખાતરી કરી કે પરમેશ્વરના 가지고 하나님 પ્રત્યે તેમના મનમાં શું હતું. 계신 것입니다. 그들이 શું તેમણે કનાન દેશમાં પ્રવેશ કર્યો? 들어갈 수 있었습니까? ના, તેમાંથી કોઈ પણ પ્રવેશ નથી કરી શક્યું. પરમેશ્વરના અદ્ભુત ચમત્કારોને જોતા જે મનુષ્ય મિસરથી નીકળી આવ્યા છે તેમનામાંથી જેટલા 20 વર્ષના કે તેનાથી વધારે આયુષ્યના છે, માત્ર યહોશુ અને કાલેબ હતા જેમણે કનાન દેશમાં પ્રવેશ કર્યો.
આનાથી શું આપણે આ નથી સમજી શકતા કે માત્ર આ બે પુરુષોની પાસે જ પરમેશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ હતો? ભલે સ્થિતિ કેવી પણ કેમ ના હોય, આવો આપણે હંમેશા ઘોષણા કરીએ, આપણા પરમેશ્વર સર્વશ્રેષ્ઠ છે. ભલે કેવી પણ સ્થિતિ હોય, જો આપણા પર આપણા શત્રુઓ દ્વારા આક્રમણ થઈ રહ્યું છે, તો પણ આપણે કહેવું જોઈએ, પરમેશ્વર આપણી સાથે છે. આપણા પરમેશ્વર સિયોનમાં રહે છે. અંત સુધી દરેક પળ યહોશુ અને કાલેબે પરમેશ્વરને યાદ રાખ્યા અને તેમનું માર્ગદર્શનનું પાલન કર્યું. 칼렙 외에는 આ બંનેને છોડીને બાકી બધાએ પોતાની સ્થિતિઓની આગળ ઘૂંટણે પડી ગયા. 12 જાસૂસોની કહાની સાથે પણ એવું જ છે. યહોશુઆ અને કાલેબ પણ 그 속에 여호수아와 칼렙도 같이 12 જાસૂસોમાંથી હતા. 정탐꾼이 형성이 되었습니다. 장차 들어갈 કનાન દેશમાં બધાનો પ્રવેશ કરવાના પહેલા મૂસાએ 12 જાસૂસોને આ જોવા માટે મોકલ્યા કે કનાન દેશ કેવો છે. 이제 파견이 되었습니다. બાઇબલના પ્રમાણે તે પ્રધાન હતા, જેની પાસે પોતાના 성경에는 두령이라고 이렇게 પ્રત્યેક કુળમાં સૌથી મોટો વિશ્વાસ હતો. 그런 뜻입니다. 그래서 તેમણે દેશની જાસૂસી કરી તો પણ તેમાંથી 10ની સ્થિતિની સામે 잊어버렸습니다. ઘૂંટણે પડી ગયા. 가보니까 તેમણે કહ્યું, નગર અભેદ્ય છે, 우리가 આપણા માટે તેમને હરાવવું અશક્ય છે. 상이 아니더라. આપણે પોતાના દુશ્મનોની સાથે કોઈ મુકાબલો નથી કરી શકતા. 그리고 ત્યાંના બધા લોકો મોટા કદના છે 기골이 장대하고 크든지 우리가 અને તેમને હરાવવાની શક્યતા લગભગ શૂન્ય છે. 확률은 천문학적인 숫자에 불과한 어떤 그런 내용이다 말이에요. 하나님께서 તેમના વિશ્વાસને જોવાના માટે પરમેશ્વરે એવી સ્થિતિ બનાવી. 환경을 만들어 두셨습니다. યહોશુ અને કાલેબે તેમના લોકોના વિષયમાં શું કહ્યું? 이렇게 평가했던 그 જે બીજાઓના દ્વારા મહાન માનવામાં આવે છે, 했습니까? તેઓ આપણી રોટલી થશે, તેઓ કંઈ પણ નથી. તેમના દેવતા તેમની ઉપરથી હટી ગયા છે અને તે આપણી સામે કંઈ પણ નથી. 전능하신 શું સર્વશક્તિમાન પરમેશ્વર આપણી સાથે નથી? ભલે આપણી સેનાએ કમજોર દેખાતી હોય, પરંતુ પરમેશ્વર આપણી દોરવણી કરવાના છે. ભાઈઓ અને બહેનો, આ સ્થિતિમાં 한쪽 એક સમૂહે કહ્યું, હાર માની લે છે. 자, 우리가 해봐야 આ કંઈક એવું છે જેને આપણે નથી કરી શકતા. 상대다 말이에요. 한쪽 બીજા સમૂહના વિષયમાં શું? 그렇지 않다. વચન સાચું નથી, કેમ કે પરમેશ્વર આપણી સાથે છે. 그래서 이제 પરમેશ્વરે કહ્યું કે આપણે હંમેશા તેમના વિશ્વાસના જીવનને 40년의 생활 પ્રતિબંધિત કરવી છે, જ્યારે તે જંગલમાં હતા. 이 교훈을 આવો આપણે આ શિક્ષાને ક્યારેય ન ભૂલીએ અને પરમેશ્વરનું પાલન કરીએ. જો આપણને પ્રેમ કરે છે 잠잠히 અને 사랑하는 બધી પરિસ્થિતિઓમાંથી શાંતિથી આપણું માર્ગદર્શન કરે છે, જેથી આપણે અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. 많은 사람 ભલે ઘણા લોકો બહારી પરિસ્થિતિઓથી બીવે છે, 두려워 떨지라도 그들에게 તો પરમેશ્વરની સંતાનોના રૂપમાં આપણને 격려와 તેમને સાંત્વના અને પ્રોત્સાહન આપવું જોઈએ, ખરું ને? 되겠습니까? આવો આપણે હિબ્રુઓ અધ્યાય 11 વચન 1 પર એક નજર નાખીએ. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે, કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વર ભક્તો વિશે સાક્ષી આપવામાં આવી. વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે તે અદ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતા વધારે સારું બલિદાન ઈશ્વરને ચડાવ્યું. તેથી તે ન્યાયી છે એમ તેના સંબંધી સાક્ષી આપવામાં આવી છે, 증거하십니다. કેમ કે ઈશ્વરે તેના અર્પણો સંબંધી સાક્ષી આપી અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહીં અને તે અદ્રશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા. તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલા તેના સંબંધીએ સાક્ષી થઈ કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતા. પણ વિશ્વાસ વગર શું અશક્ય છે? ઈશ્વરને પ્રસન્ન કરવા એ અશક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે. શાંતિપૂર્ણ સમયમાં જ્યારે બધું જ ઠીક ચાલી રહ્યું હોય છે, આરાધના કરવું, ખંતથી પ્રાર્થના કરવી અને આપણા વિશ્વાસના કાર્યમાં લાવવું સહેલું હોય છે. પરંતુ જો આપણે આ પરિસ્થિતિઓ સાંસારિક માનકોથી આંકીએ છીએ તો આ બતાવે છે કે આપણે પરમેશ્વરને ભૂલી ગયા છીએ. 12 જાસૂસોમાંથી યહોશુઆ અને કાલેબ ક્યારેય પરમેશ્વરને નહીં ભૂલે. તેઓ હંમેશા પરમેશ્વરની સાથે ચાલ્યા. હે પરમેશ્વર, જ્યારે આપણે યરીખો નગર ગયા હતા ત્યાં રહેનારા લોકો ખરેખરમાં મહાન આકારના હતા અને નગર પોતે જ ઘણું મોટું હતું. પરંતુ તમે પરાક્રમી પરમેશ્વર છો, જેમણે મજબૂત દેશ મિશ્રને પોતાની સામે નીચો કરી દીધો
આનાથી પણ વધારે આ છે કે તમારો પૂરો બ્રહ્માંડ અને તેમાં બધું જ બનાવ્યું છે. આ કારણ આપણે સંપૂર્ણ રીતે વિશ્વાસ કરીએ છીએ કે તમે બધું જ કરી શકો છો. આપણને વિશ્વાસ છે કે તમારા માટે દુનિયામાં થનારી બધી વસ્તુઓ કંઈ પણ નથી. તે આપણી રોટલી છે. તેઓ દુર્જય દુશ્મન હતા. જો તમે આપણા પરમેશ્વર આપણી સાથે નથી હોતા, પરંતુ જો કે તમે મારી સાથે છો, તો આપણે નિશ્ચિત રૂપથી તેમને ગળી જઈશું. આ પ્રમાણે તેમની પાસે પરમેશ્વર પર દ્રઢ વિશ્વાસ હતો. એટલે પરમેશ્વરે વાયદો કર્યો કે યહોશુઆ અને કાલેબ નિશ્ચિત રૂપથી કનાન દેશમાં પ્રવેશ કરશે. જ્યારે ઈસુ શરીરમાં પૃથ્વી પર આવ્યા, તો ઘણા બીમાર લોકો તેમને જોવા આવ્યા. ઈસુએ તેમને શું કહ્યું? તેમણે બે અંધ માણસોને કહ્યું, તમારા વિશ્વાસના પ્રમાણે તમારી સાથે થાઓ, અને બીજાને કહ્યું, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. આપણે વિશ્વાસને ક્યારેય સરળ નહીં માનવો જોઈએ. આપણે અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવો જોઈએ. જ્યાં સુધી આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નહીં કરીએ, જુદી જુદી પરિસ્થિતિઓ આપણા વિશ્વાસને પારખશે અને માપશે. જ્યારે આપણી પરીક્ષા થાય છે, તો આવો આપણે યહોશુઆ અને કાલેબના વિષયમાં વિચારીએ. આવો આપણે પરમેશ્વરને સ્મરણ કરીએ. આવો આપણે ક્યારેય ન ભૂલીએ કે જંગલમાં શું થયું હતું. ત્યારે આપણે સ્વર્ગીય કનાન સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ. આપણો સાચો વિશ્વાસ ક્યારે પ્રગટ થશે? કંઈક વિશેષ સ્થિતિઓના દ્વારા તે પ્રગટ કરવામાં આવશે. શું આપણે પહેલા આ કહાની વહેંચી કે નહીં? એક નાનું તળાવ હતું જે ઠંડીની ઋતુમાં જામી ગયું હતું. જામેલા તળાવની ઉપર પથ્થર, શાખાઓ, પડેલા પાંદડા અને ધાતુના કેટલાક ટુકડા પણ હતા. જો કે સ્થિતિઓ અચાનક પરિવર્તનના માટે ઉપયુક્ત છે, ત્યારે તળાવ જામી જાય છે, તો આપણે આ નથી બતાવી શકતા કે કઈ વસ્તુ તરે છે કે કોઈ પણ વસ્તુ પાણીમાં ડૂબી જશે. બધી વસ્તુઓ પ્રાકૃતિક રૂપથી બરફની ઉપર તરે છે. પરંતુ જ્યારે ઋતુ બદલાય છે અને ઋતુ ગરમ થઈ જાય છે, તો બરફ ઓગળી જાય છે. ત્યારે તેમની સહજ વિશેષતા પ્રગટ થઈ જાય છે. પથ્થર અને ધાતુ જેવી વસ્તુઓનું શું થશે? તે પાણીમાં ડૂબી જશે. પાંદડા અને શાખાઓના વિષયમાં શું? તે પાણીની ઉપર તરશે. આ રીતે જ્યારે કોઈ વિશેષ સ્થિતિ ઉત્પન્ન થાય છે, તો અદ્રશ્ય દુનિયામાં જે કંઈ પણ અણદેખ્યું છે, તે પોતાની ખરેખર ઓળખાણ પ્રગટ કરશે. હવે પરમેશ્વર ઈચ્છે છે કે આપણે બધા વિશ્વાસ રાખીએ. આજે આવો આપણે તે વિશ્વાસ રાખીએ જેનાથી પરમેશ્વર પ્રસન્ન થઈ શકે છે. સાથે જ આવો આપણે આ સત્યના વિષયમાં પોતાનો વિશ્વાસ ક્યારેય ન ખોવીએ કે પરમેશ્વર આપણા સિયોનમાં રહે છે, અને આ કે આપણા પિતા અને માતા આપણને અનંત સ્વર્ગના રાજ્યમાં લઈ જશે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.